ગરબાડા પહોંચેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં અમિત ચાવડાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. દારૂબંધી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડા જિલ્લાના કપડવંજથી શરૂ થયેલી કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા ગરબાડા પહોંચતા જન આક્રોશ યાત્રાનું ગરબાડા તાલુકા કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની ઓફિસ સામે યોજાયેલી સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર ઉપર દારૂબંધી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ જણાવ્યું કે મોંઘવારી અને બેરોજગારીથી જનતા ત્રસ્ત છે. દારૂબંધીની નિષ્ફળતા પર પ્રહાર કરતા કહ્યું કે ઘરોમાં નળ નાખવામાં આવ્યા છે, પરંતુ પાણીના બદલે દારૂ નીકળતો હોય તેવી સ્થિતિ છે, જેને કારણે અનેક માતાઓ અને મહિલાઓ વિધવા બની છે અને માતાઓએ પોતાના યુવાન પુત્રો ગુમાવ્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે નળ સે જલ યોજના હેઠળ મહિલાઓને આજે પણ ઘરે પાણી મળતું નથી. આ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારોને કારણે મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તેમણે દારૂબંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદોથી ટ્રકો ભરીને દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. અમિત ચાવડાએ યુવાનોમાં દારૂના વ્યસનથી થતા મૃત્યુ અને મહિલાઓના વિધવા બનવાના મુદ્દા ચિંતા વ્યક્ત કરી. તેમણે મનરેગા, નળ સે જલ યોજના અને રસ્તાઓ સહિતના વિકાસના કાર્યોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. આ જન આક્રોશ યાત્રામાં ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, એઆઈસીસી મંત્રી, લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, દાહોદના માજી ધારાસભ્ય વજયસિંહ પણદા, જિલ્લા પ્રમુખ હર્ષદ મીનામા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લામાં અત્યારે તમે જોઈ શકો છો ગરબાડા તાલુકામાં પહોંચી છે. આજે સવારથી દેવગઢ બારિયા હોય, ધાનપુર હોય, ગરબાડા હોય ને હવે દાહોદ આ યાત્રા પ્રયાણ કરી રહી છે. ત્યારે બધી જ જગ્યાઓથી મહિલાઓ ખૂબ આક્રોશ સાથે, તકલીફ સાથે, દર્દ સાથે કહે છે કે નળ સે જલ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો. નળ ચાલુ કરીએ છે તો પાણી તો આવતું નથી. પાણી લેવા માટે દૂર દૂર જવું પડે છે, માથે બેડા લઈને જવું પડે છે. પણ દારૂની રેલમ છેલ ચારે બાજુ છે. રાજસ્થાન બોર્ડર હોય, મધ્યપ્રદેશ બોર્ડર હોય, આ બધી જ બોર્ડરોથી ટ્રકો ભરી ભરીને દારૂ આવે છે. અને આ દારૂ જે બોર્ડર ક્રોસ કરીને આવે છે એમાં કેટલી જગ્યાએ ભાજપના નેતાઓનું નેટવર્ક ચાલે છે, ક્યાંક પોલીસવાળાનું નેટવર્ક ચાલે છે અને અનેક વાર પોલીસ એસ્કોર્ટ કરીને આ દારૂને ગુજરાતની બોર્ડરમાં ઘુસાવે છે. નાની ઉંમરે યુવાનો આ વ્યસનને કારણે મરી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે. ત્યારે દારૂ બંધ કરાવો એવો એક એક ગામમાંથી અવાજ ઉઠે છે. ક્યાંક મંત્રીના પરિવારના લોકો, ક્યાંક ભાજપના નેતાઓ, ક્યાંક એમના મળતિયાઓ મનરેગા, નલ સે જલ, રસ્તાઓ બધા જ કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. અહીંના યુવાનોને રોજગાર નથી મળતો, પોલીસ કોઈનું સાંભળતી નથી, ગુંડાઓનું રાજ ચાલે છે, માથાભારે લોકો હેરાન પરેશાન કરે છે. અહીંના રોજગાર નહીં મળવાને કારણે ઠેક સૌરાષ્ટ્ર સુધી લોકોને સ્થળાંતર કરવું પડે છે. આદિવાસી વિસ્તારમાં જળ, જંગલ ને જમીનના અધિકારો નથી મળતા. આ બધા જ મુદ્દાઓને લઈ અને લોકો રસ્તા પર ઉતરી અને આ જનાક્રોશ યાત્રાનું સ્વાગત કરે છે, જોડાય છે અને પોતાના પ્રશ્નો આક્રોશ સાથે રજૂ કરી રહ્યા છે. હું ચોક્કસ કહું છું કે આ દાહોદમાં જે લોકોનો અત્યારે માહોલ છે, જે લોકોનો મૂળ દેખાય છે, કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં એક નવી ક્રાંતિ, એક નવી લડાઈ થવા જઈ રહી છે. અને સરકાર જો નહીં માને, સરકાર આ લોકોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે, આ આક્રોશનું સમાધાન નહીં થાય, તો આવનારા સમયમાં ગાંધીનગરમાં બેઠેલા લોકોને ખુરશી સાચવવાની ભારે પડી જવાની છે.